વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં તસ્કરોએ પોલીસને પડકાર કરતા હોય તેમ એક જ એપાર્ટમેન્ટના 2 મકાનમાં 2 દિવસ સળંગ હાથ સફાયો કર્યો હતો। શહેરના કપુરાઈ પોલીસ મથક વિસ્તારમાં ચોકડી પાસે આવેલા દ્વારકેશ સિટીના નમન રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં ગઈકાલે તસ્કરોએ એક ફ્લેટ નંબર 201 ટાર્ગેટ કરી અને મકાનમાંથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ એટલે કે 5,000ની ચોરી કરી ફરાર થયા હતા। જે અંગે મકાન માલિક અશ્વિનભાઈ ચૌહાણે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કપુરાઈ પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી। જે બાદ આજરોજ વહેલી સવારે ફરીવાર એ જ તસ્કરોએ એ જ અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 101 અને 201ને ફરી એકવાર નિશાન બનાવી કપુરાઈ પોલીસને પડકાર કર્યો હતો। ફ્લેટ નંબર 101માં બાળકના પૈસા બચાવવાના ગુલ્લક સાથે સોનાની વીંટી ચોરી કરી ફરાર થયા હતા। ત્યારે ગત રોજ કરેલ ફ્લેટ નંબર 201ના દરવાજાનો નકુચો તોડી નાખ્યો હતો અને વડોદરા પોલીસને પડકાર ફેંકતા હોય તેમ બિંદાસ નીકળી ગયા હતા। B202 નમન રેસિડેન્સી કપુરાઈ 7 તારીખ 7/7 તે મંગળવારે સવારના 5 વાગ્યાની આજુબાજુમાં ચોરીનો બનાવ બનેલ છે મારા ઘરે અને મારા નીચેના બીજા મકાનમાં બી ચોરી થયેલી છે એ જ દિવસે। અને મારા ઘરેથી સોના ચાંદીની રકમ 16 થી 17 આઈટમ જેવું ચોરી થઈ છે અને રોકડ કેશ 5,000ની આજુબાજુ છે। પોલીસ પેટ્રોલિંગ અત્યારે તો નથી થઈ રહ્યું। અને બીજી વસ્તુ આજે ફરીથી એ જ મકાને નીચે પહેલાં માળે જે ગઈકાલે 2 મકાનમાં થઈ હતી એ જ ફ્લેટમાં આજે ફરીથી પહેલાં માળે એ જ ઘરમાં ચોરી ફરીથી થઈ। તાળું તોડીને એ જ પેટર્નમાં પાછું તાળું તોડીને નકુચાનું એ ફરીથી એ રીતના જ ચોરી થઈ। ચોરી મારા ઘરે અંદાજે અત્યારના એ પ્રમાણે તો ખાસી બધી છે। અંદાજો તો આપણે વધારે જ લગાવી શકાય પણ તો બી 5 થી 8 લાખ સુધી હોઈ શકે। આપણે આ તો અંદાજ છે અને તો હિસાબ કરીએ તો ખબર પડે આપણને। પોલીસ ફરિયાદ કાલે અરજી કરી છે, હજુ FIR પોલીસવાળાએ નહીં કરી, હજુ બી 24 કલાક ઉપર થઈ ગઈ છે। FIRનું હજુ બી કહીને આવ્યા છે, આજે મળીને આવ્યા પણ હજુ કંઈ કીધું નહીં FIRનું શું કરવું। આજે ફરી 24 કલાક ઉપર થઈ ગયું છે અને હજુ અરજી પર જ કામ થઈ રહ્યું છે। FIR હા, અને 24 કલાકમાં હજુ બીજી વાર થઈ છે પણ હજુ FIRનું કંઈક થયું નહીં કે શું કર। અશ્વિનભાઈ।